Good morning, Standard 8. How are you? All of you fine? Very good. ચાલો હવે આપણું બીજું શબ્દ સેકન્ડ ટર્મ શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલાં તો બધાને નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામના. હેપી ન્યૂ યર અને હેપી દિવાળી. સરસ બધાએ મોટા દિવસો માણ્યા, બધા ઘરે જ રહ્યા હશો અને હવે તો કોરોના વધી ગયો છે કે બધા ઘરે જ રહેજો. બરાબર? તો આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ તો એમાં આપણે ધોરણ 8માં પહેલો યુનિટ લઈશું. એમાં છે આઈ વિલ બી ધેન. આ એક કવિતા છે. હવે જ્યારે તમે દ્વિતીય સત્રની શરૂઆત કરો ત્યારે તમને બધાને મનમાં પ્રશ્ન થશે કે નવી નોટ બનાવીએ કે જૂની નોટ બનાવીએ. જો અહીંયા એકદમ તમને આ વિડીયોમાં ક્લિયર સમજાવી દઈએ છીએ. જો તમારી પાસે જૂની નોટ હોય અને એમાં પેજ વધ્યા હોય તો તમે એમાં ફોલ્ડ કરી ઉપર દ્વિતીય સત્ર લખી અને એમાં શરૂઆત કરી શકો છો. અને જો પેજ ન વધ્યા હોય અને તમને 100 પેજની બીજી નોટ લેવી હોય તો પણ ચાલશે. એમાં તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે તમે નોટ બનાવી શકો છો. અને તમને મેં સૂચના અમે લોકોએ મોકલાવી દીધી છે કે કોઈ અત્યારે ગ્રામર કે સ્વાધ્યાય પોથી સૂચના ન આપે ત્યાં સુધી અત્યારે ખરીદી કરવાની નથી. તો ચાલો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ ધોરણ 8માં યુનિટ 1. તો ચાલો યુનિટ 1 આઈ વિલ બી ધેટ. સૌથી પહેલાં આપણે પોયમ રેસિટ કરી લઈએ. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હવે એમાં શું કહેવા માંગે છે? આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, હું વૈજ્ઞાનિક નહીં થાઉં. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અથવા કોઈ જે ટીવી ઉપર સમાચાર વાંચે છે તે પણ નહીં થાઉં. નો, ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી, મારે મુક્ત થવું છે, ફ્રી રહેવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું એક વૃક્ષ થઈશ, એને એક વૃક્ષ બનવાની ઈચ્છા છે. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, તું નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. હવે જો પોયમનો જે બીજો ફકરો છે ને એને ઇંગ્લિશમાં સ્ટેન્સ કહેવાય. બીજા સ્ટેન્સમાં શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, a dancer, a lawyer or a doctor. No, huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. હવે પહેલાં રેસિટ કરી, હવે આપણે એને સમજીએ. આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, હું વિમાનનો પાયલોટ નહીં થાઉં. અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, હું ડાન્સર, વકીલ અથવા ડૉક્ટર નહીં થાઉં. નો, ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, મારામાં મોટી વેલ તરશે. વેલ એટલે મોટી માછલીઓ. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, હું એક દરિયો થઈશ. ધે સેડ, તેઓ બોલ્યા. યુ કાન્ટ બી ધેટ. નો યુ કાન્ટ બી ધેટ, તું તે નહીં થઈ શકે, ના તું તે નહીં થઈ શકે. ચાલો હવે થર્ડ સ્ટેન્સ. આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, પછી શું કહે છે આગળ? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી. I will be the home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. તો જો એમાં શું કહે છે? I told them, મેં એમને કહ્યું, તેઓને કહ્યું. એટલે શું કહે છે? હું ડીજે નહીં થાઉં. ડીજે એટલે ડિસ્ક જોકી, જે બધા પિક્ચરના ગીતોને મિક્સ કરી અને વગાડે. હું કોમ્પ્યુટર પ્રોગ્રામર, સંગીતકાર અથવા
બ્યુટિશિયન એટલે સૌંદર્યમાં જે હોશિયાર હોય તે. એ હું નહીં થાઉં. ના, એ ના પાડે છે, હું થઈશ નહીં. એને શું થવું છે? સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રો મી, એટલે શું કે છે? મારામાંથી ઝરણા વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું ગરુડોનું ઘર બનીશ. પછી આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, હું ખીણ અને ફુવારાથી ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન, હું એક પર્વતમાળા થઈશ. ધે સેડ, તો તેઓ બોલ્યા, તું તે નહીં થઈ શકે. ના, તું તે નહીં થઈ શકે. હવે લાસ્ટ જોઈએ. આઈ આસ્ક્ડ ધેમ, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ? Just a child, they said, and children always became at least one of the things we want them to be. શું કે છે? શું સમજાવે છે છેલ્લામાં? I asked them, મેં તેમને પૂછ્યું. Just what do you think I am? તમને મને શું સમજો છો? Just a child, તેઓએ કહ્યું ફક્ત એક બાળક. And children always become, અને બાળકો હંમેશા બને. એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, આ બધામાંથી એક વસ્તુ તો તેઓ બને છે. વી વોન્ટ ધેમ ટુ બી, જે અમે ઈચ્છીએ એમાંથી બાળકો કંઈક તો બને છે. હવે આ પોયમના જે રાઇટર હોય, કવિ હોય, એને શું કહેવાય? એનું નામ શું છે? પોયટ. ઇંગ્લિશમાં કવિને પોયટ કહેવાય. અને આ પોયટનું નામ શું છે? બ્રાયન પેટન. શું નામ છે? BRIAN, બ્રાયન પેટન. હવે આ કવિતા આખી સમજાઈ ગઈ. આ તમારે તમારી બીજા સત્રની નોટમાં શરૂઆતમાં જ યુનિટનું નામ, તારીખ લખી અને આ કવિતા લખવાની, અને દરેક ફકરાની સામે બની શકે તો ફોટો જે આપેલો છે, ચિત્ર આપેલું છે, એ ચિત્ર કાં દોરવાનું અને કાં ચોંટાડવાનું, તમને જે ગમે તે. ચાલો હવે એના પછીનું ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટેન્સ? ફર્સ્ટ સ્ટેન્સમાં શું બનવા ઈચ્છે છે? અ ટ્રી. કરો ટીક. સેકન્ડ, વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? બાળક પોતાની અંદર કોને તરવાનું ઈચ્છા કરે છે? તો વેલ્સ. થર્ડ, ડેશ હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, તો આવશે અ માઉન્ટેન. ફોર્થ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ડેશ ઇન ધ થર્ડ સ્ટ્રેન્સ. ત્રીજા સ્ટ્રેન્સમાં શું કરવા ઈચ્છે છે? માઉન્ટેન રેન્જ. ફિફ્થ, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ધ ગ્રુપ. તમે આમાંથી કોઈ પણ એક વિષય વિશે ડિસ્કસ કરી શકો. સૌથી પહેલાં સમજો કે અ મ્યુઝિશિયન વિશે. તો અ મ્યુઝિશિયન કેન પ્લે ડિફરન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે ડીજે, તો ડીજે કેન મિક્સ એન્ડ પ્લે સોંગ્સ. એવી રીતે જે શબ્દ વિશે તમે ડિસ્કસ કરવા ઈચ્છો એનું તમને લખવાનું કે શું છે. હવે દાખલા તરીકે અ સાયન્ટિસ્ટ પસંદ કરો છો તો લખવાનું અ સાયન્ટિસ્ટ કેન ડિસ્કવર મેની થિંગ્સ. હવે છે છઠ્ઠું, ટોક ટુ યોર ગ્રુપ. હવે આ તમને તમારી રીતે કરવાનું છે એટલે આપણે આ ક્વેશ્ચન લેતા નથી. સાતમું, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ. હવે 4 ઓપ્શન આપેલા છે. ધ મૂન, ધ સન, ધ સ્ટાર, ધ સ્કાય. ચારેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી અને તમે લખો કે તમે શું કામ બનવા ઈચ્છો છો. હવે હું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે મૂન બનવા ઈચ્છો છો તો લખવાનું આઈ વુડ, WOULD, આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન so that I can shine and spread light at night. People would be happy to see me. હવે આની જગ્યાએ તમને સન બનવું હોય તો વાક્યની શરૂઆત તો એમ જ કરવાની, આઈ વુડ લાઇક ટુ બી ધ સન. પછી બીકોઝ કરીને લખવાનું કે શું કામ આપણને બનવું છે? બીકોઝ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સ, સોલર એનર્જી. પછી શું લખવાનું? આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ લાઇટ એટ ડે. પીપલ વુડ બી હેપી ટુ સી મી ઇન ધ મોર્નિંગ. આવા તમને કારણો લખવાના, તમે જે પણ એક બનવા ઈચ્છતા હો તે. ચલો હવે એક્ટિવિટી 2.
અ કી ટુ હેવન. હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી. આવું એક નાટક છે. એનો આપણે સીન 1. કિંગ્સ courtier Tenali courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. શું કહે છે? તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. તુરાઈ અને ઢોલ, તુરાઈ એટલે લાંબી આમ ઊંચી ગોળ સહેનાઈ હોય ને એવું, અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. હવે ફર્સ્ટ તેનાલી રામન એન્ડ કોર્ટિયર સેઝ. શું કહે છે? ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. શું કહે છે? સુપ્રભાતમ રાજન. હવે બીજું કોનું આવશે? હવે કોનું નામ આવશે? ધ કિંગ. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. કે છે રાજા, સુપ્રભાત, આજે મારા મંત્રીઓ, મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ, ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 સેઝ યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ these days. The ministers are at the sadhu's camp. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. કિંગડમ એટલે રાજ્યમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. કેમ્પ એટલે શિબિરમાં છે. The king said, a sadhu? A great sadhu? Who is this sadhu? I don't know anything about him. Do you know something, રામન? રાજા શું પૂછે છે? સાધુ? એક મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને તેના વિશે કંઈ ખબર નથી. તને કંઈ ખબર છે, રામન? રામન સેઝ, યોર મેજેસ્ટી, I heard about this sadhu. He comes from the Himalayas. He can produce coins, holy ash and fruits from the air. શું કહે છે રાજન? મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે. તે હવામાંથી સિક્કા, હોલી એશ એટલે પવિત્ર ભસ્મ, અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1. And there is a long queue of people in front of his tent every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. શું કહે છે? કોર્ટિયર એટલે દરબારી 1. શું બોલે છે? અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. ઓફર કરવું એટલે ધરવું. કોર્ટિયર 2 સેઝ, he can cure any illness by puja, but you need to pay him a big sum for that. બીજો દરબારી તરત બોલે છે, તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. ઇલનેસ એટલે માંદગી અને ક્યોર એટલે ઉપચાર. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. પે એટલે ચૂકવવું. ધ કિંગ સે, ઇન્ટરેસ્ટિંગ. I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only. શું કહે છે? મારે આ સાધુ વિશે વધુ જાણવું છે, પણ તમે હવે જઈ શકો છો. હું ફક્ત રામન સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. અને નીચે જુઓ બ્રેકેટમાં આપેલું છે ધ કોર્ટિયર્સ લીવ, એટલે દરબારીઓ બધા જતા રહે છે. ધ કિંગ સેડ, Raman, what do you think? Is he a real sadhu? Good sadhus never charge money for their service. We need to keep watch on this sadhu. શું કહે છે? રામન, તમને શું લાગે છે? શું તે સાચો સાધુ છે? સારા સાધુ
તેમની સેવા માટે કદી પૈસા માંગે નહીં. સમજણ પડી? આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામન સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રામને પણ કહ્યું કે મને કંઈક અહીંયા ઉચિત લાગતું નથી. ધ કિંગ સેડ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રામન, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી શોધી કાઢો. રામન સેઝ, સર્ટનલી સર. સર્ટનલી એટલે ચોક્કસ સર. હવે આવે છે સીન 2. તો જુઓ બ્રેકેટમાં શું આપેલું છે. ધ વિલેજ, અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. જો હવે આમાં શું કહે છે, ગામનું એક ચિત્ર આપેલું છે. લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડ નીચે એક ઓટલા પર બેઠો છે. તેની આંખો બંધ છે. થોડા લોકો તે આંખો ખોલી તેમને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન પ્રવેશે છે અને લોકો વચ્ચે, અમંગ એટલે વચ્ચે ઊભો રહે છે, અને સેફ્રોન એટલે કેસરી રંગનું. બરાબર. હવે શું કહે છે, નીચે તમને જે જગ્યા આપેલી છે એમાં ઉપર જે મેં ગુજરાતી કર્યું એ પ્રમાણે તમારે અહીંયા ચિત્ર દોરીને બતાવવાનું છે કે ઝાડ નીચે સાધુ બેઠો છે, સામે લોકો બધા બેઠા છે, બધાની આંખો બંધ છે અને તેનાલી રામન વચ્ચે ઊભો છે. ચાલો હવે જોઈએ આગળ. વિલેજર વન સેઝ, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. શું કહે છે ગામનો એક વ્યક્તિ? શું કહે છે? શાંત, ત્યાં જુઓ, મહાન સંત તેમની ડિવાઇન આઈઝ એટલે દિવ્ય આંખો ખોલી રહ્યો છે. વિલેજર 2 સેઝ, હવે બ્રેકેટમાં આપેલું છે એવરીવન બોઝ ટુ સાધુ. એટલે શું? બધા સાધુને વંદન કરે છે. બોઝ એટલે નમીને વંદન કરવું. હવે છે વિલેજર 2 સેઝ, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ શેક ઓફ રાઈસ. એડવાઇઝ મી, માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રિચ. શું કહે છે વિલેજર 2? મહારાજ, આ ચોખાનો કોથળો, શેક ઓફ રાઈસ એટલે ચોખાનો કોથળો સ્વીકારો. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. હવે બ્રેકેટનું છે. ધ સાધુ મેક અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. સાધુ તેના મદદનીશને ઇશારો કરે છે અને આસિસ્ટન્ટ એટલેના અનુયાયીઓ કોથળો લઈ જાય છે. સાધુ સેઝ ટુ ધ વિલેજર, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રિચ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. શું કહ્યું એણે? મારા પ્રિય બાળક, હું તારી ભેટથી બહુ ખુશ થયો છું. હવે ચિંતા ન કરીશ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. હવે વિલેજર 2 શું કહે છે જુઓ. થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મારે એના માટે શું કરવું જોશે? તો શું કહે છે? આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. હે પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જોઈએ છે. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 gold coins. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. આવા આશીર્વાદ આપે છે. ચાલો હવે બ્રેકેટમાં શું છે? ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins and gives them to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu.
હી ફોલ્સ એટ હિઝ ફીટ. શું કહે છે? ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢી સાધુને આપે છે અને રામન આ બધું ધ્યાનપૂર્વક જોતો હોય છે. સાધુ સિક્કા તેના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન ટોળાને એક તરફ ધકેલે છે. રશિશ શું કરે છે? આખા રશને ક્રાઉડને છે ધક્કો મારે છે અને સાધુ તરફ ધસી જાય છે અને ફોલ્સ એટ હિઝ ફીટ અને તેના પગમાં પડે છે. રામન સેઝ, યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ, પ્લીઝ બ્લેસ મી. આનું મને ગુજરાતી કરવાની જરૂર નથી. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. રામન સેઝ, માય લોર્ડ, I have everything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. અહીંયા હેવન શબ્દ નવો છે એટલે શું છે? સ્વર્ગમાં. હું સ્વર્ગમાં સુખેથી મરી શકું, મર્યા પછી હું સ્વર્ગમાં જઈ શકું એવું મને તમે કંઈક આશીર્વાદ આપો. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. હવે બ્રેકેટમાં રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. સડનલી હી પ્લક્સ આઉટ ઓફ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. શું કર્યું? રામને સાધુની ખૂબ નજીક જઈ અચાનક સાધુની બિયર્ડ એટલે દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢ્યો. સાધુ સેઝ, આઉચ, વાળ તો ખેંચાય. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. અહીંયા 2 શબ્દો નવા છે. તેણે પ્રાઉડલી એટલે ગર્વથી વાળને ઊંચો પકડ્યો, હોલ્ડ એટલે પકડવું, અને ટોળાને એડ્રેસ, ટોળો એટલે ક્રાઉડેડ, અને એડ્રેસીસ એટલે સંબોધે છે અને બતાવે છે. રામન સેડ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. આઈ હેવ ધ મેજિકલ હેર. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. હી ઇઝ અ વેરી વેરી હોલી મેન. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ ધ હેવન. જો કેવો કટાક્ષ કરે છે. એમ કે છે, હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. મારી પાસે જાદુઈ વાળ છે અને આ વાળ મને સીધા સ્વર્ગમાં લઈ જશે. અને આ ખૂબ જ પવિત્ર માણસ છે. આ વ્યક્તિની દાઢીનો દરેકે દરેક વાળ સ્વર્ગમાં જવાની મફતની ટિકિટ છે. વિલેજર 2 સેઝ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. યોર હોલીનેસ, અલાવ મી ટુ પ્લક અ હેર. તો જુઓ, વિલેજર 2 ને પણ ઈચ્છા થઈ ગઈ સ્વર્ગમાં જવાની. એણે કહ્યું, આ દુનિયામાં હું ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. રેધર ધેન બીકમ અ રીચ. રેધર ધેન એટલે પૈસાદાર બનવું, એના કરતાં પણ મારે સ્વર્ગમાં જવું છે. મહારાજ, મને પણ એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો ને. લ્યો, એ બિચારો બોલવા માંડ્યો. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. હી અગેન મેક અ ક્રાય ઓફ પેઇન. વળી વાળ ખેંચાણો એટલે વળી એને પેઇનથી દુખાવો થયો. વિલેજર 3, વન ફોર મી ટુ. મને પણ એક આપો ને. પીપલ ક્રાઉડેડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકો સાધુની આસપાસ આમ ટોળે વળી ગયા અને જોરથી બૂમો પાડવા લાગ્યા. રામન, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નોટ યોર ફોલોઅર્સ. કે છે કે મહારાજ, તમારા અનુયાયીઓને તમે ના ન પાડો. ગીવ ધેમ અ કી ટુ હેવન. એ લોકોને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એક્સેપ્ટ. હી ફોલ્સ ડાઉન. People run after him. The fake sadhu runs for his life. People chase him. સાધુ ભાગી છૂટ્યો. એણે પ્રયત્ન કર્યો દોડવાનો. તે પડ્યો પણ ખરો. જો બતાવે છે, લોકો તેની પાછળ દોડે છે. ઢોંગી છે, ફેક સાધુ છે, પોતાનો જીવ બચાવવા દોડે છે. લોકો તેનો પીછો કરે છે. જો આવા સાધુનો, એટલે આ લેસનમાં તમને અંધવિશ્વાસ બતાવે છે. જો હવે શું કહે છે? રામન સેઝ, સો ધેટ ઇટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. શું કહે છે? તો આ સાધુનું આ સત્ય છે. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. એને ફક્ત તમારી પાસેથી તમારી મહેનતના પૈસા અને ભેટ જ જોઈતા હતા. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે મહેનત કરવાથી જ પૈસાદાર બની શકીએ. વી નીડ નોટ ગીવ યોર અર્નિંગ ટુ સાધુસ લાઇક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. જો શું સમજાવે છે તમને અહીંયા? કે ક્યારે પણ આવી અંધશ્રદ્ધામાં ફસાવ નહીં. હંમેશા મહેનત કરવાથી જ પૈસો આવે. કોઈ દિવસ ઇઝી ગોઈંગ તમને પૈસો મળતો નથી.
જ્યારે પણ તમને બહુ સરળ રીતે ક્યાંયથી પૈસો મળે ધેટ મીન્સ કે એ પૈસો ખોટો છે. હવે જુઓ છેલ્લા બે ડાયલોગ. વિલેજર 2 સેઝ, ઓ માય 2 gold coins. રામન સેઝ, ડોન્ટ વરી, ધ કિંગ્સ મેન will arrest him. Everyone will get his money back. Raman goes back to the court. સમજાઈ ગયું ને આખું લેસન? જો ધ્યાન રાખવાનું, આવા નાના નાના લેસન જ તમને જિંદગીના મૂલ્યો શીખવે છે. આ નૈતિક મૂલ્યો કહેવાય, જેમાંથી આપણને શીખવાનું હોય કે ક્યારે અંધશ્રદ્ધામાં ન ફસાવવું, આપણે સાચી રીતે પૈસો કમાવાનો, ક્યારે ખોટા રસ્તે પણ ન જવાનું. ચાલો હવે આવે છે પહેલી જ એક્સરસાઇઝ, ટ્રુ અને ફોલ્સ. એમાં તમને ટ્રુ અને ફોલ્સ બાજુમાં લખેલા છે. આ તમને ટેક્સ્ટબુકમાં જ એક્ટિવિટી કરવાની છે અને આમાં તમને વાક્ય વાંચી પાઠમાંથી એનું શોધી અને ટ્રુ હોય તો ટ્રુ પર રાઇટ અને ફોલ્સ હોય તો ફોલ્સ ઉપર રાઇટ કરવાનું છે. આ તમને HW છે. હવે જુઓ શું છે, હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ. આ વાક્ય કોના વિશે છે? આ પણ તમે પાઠ વાંચશો ત્યારે તમને એના જવાબ મળશે. એટલે આ પણ તમને HW છે, તો જ તમે તમારું આખું લેસન મોઢે કરી શકશો. જો હું જ બધું લખાવી દઈશ તો તમને આ પાઠ ક્યારે પણ આવડશે નહીં. હવે આગળ જોઈએ. ચાલો હવે છે થર્ડ, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? જો ભૂતકાળમાં પ્રશ્ન છે. ધ કિંગ્સ મિનિસ્ટર ગોનું થઈ જશે વેન્ટ ટુ ધ સાધુસ કેમ્પ. સેકન્ડ, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? તો પાઠમાં જ આપેલું છે, ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ટુ ધ સાધુ. આવી રીતે બધા પ્રશ્નોના જવાબ ચોપડીમાંથી શોધીને તમારે ચોપડીની અંદર જ કરવાના છે. એટલે હવે આગળ હું જે બાકી 4 રહ્યા છે એ કરાવતી નથી. જો હવે આગળ હું બોલી એ પ્રમાણે નીચે પ્રશ્નોના જવાબ તમે જાતે શોધીને લખજો. હવે આ પણ છે ડી, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન મીન ફોર ધ ફર્સ્ટ લેટર. જો તમને દરેક શબ્દનો પહેલો લેટર આપી દીધો છે. દાખલા તરીકે પેલું એક્ઝામ્પલ આપેલું છે, અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, તો કિંગડમ. અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર, તો યોર હોલીનેસ. એવી રીતે તમારે શોધીને લખવાના છે. હવે તમને જેટલું લેસન ચલાવ્યું છે એમાં સૌથી પહેલાં પોયમ નોટમાં લખવાની અને આમાં આવતા દરેક હાર્ડવર્ડ અને એના સિનોનિયમ્સ આવડે એટલા શોધીને લખવાના. અને આ બધું ટેક્સ્ટબુકમાં જ કરવાનું